સુરત સિવિલમાં આજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ મળશે. તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇસીજીની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગની સામે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. રોજના 500 ટોકન આપવામાં આવશે. સરકારના પરિપત્ર મુજબ 13 વર્ષથી નીચેના અને 70 વર્ષની ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નહીં આવે. સ્મીમેર હોસ્પિટલમાં પણ મેડિકલ સર્ટિફિકેટ મળશે. આજ રોજથી શ્રી અમરનાથ યાત્રા અંગેના ફિટનેસ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા જૂના કોલેજ બિલ્ડિંગમાં બેંકની સામે સુચારુ ઢબે ગોઠવાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા મેડિકલ ઓફિસર્સ, ફિઝિશિયન્સ, લેબોરેટરી ટેકનિશિયન, ઇસીજી ટેકનિશિયન, કેસ બારીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા એક જ છત નીચે કરવામાં આવી છે, જેથી કરીને યાત્રાળુઓને આમ તેમ ફરવું ના પડે અને સુચારુ ઢબે કામ પૂરું થઈ જાય. અને આપ જોઈ શકો છો, યાત્રાળુઓને પણ પૂછી શકો છો, ખૂબ સારી વ્યવસ્થા છે એ પ્રકારનું એ લોકોના મંતવ્ય આપ્યા છે. રોજના કેટલા ટોકન આપવાના? અમે લગભગ રોજના 500 ટોકન આપીશું. ગત વર્ષે પણ એ જ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત વર્ષે લગભગ 3500 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી યાત્રાળુઓ આવશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. અને 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી આ યાત્રા છે, અમરનાથ યાત્રા. સરકાર તરફથી જે ગાઈડલાઈન, એટલે શ્રાઇન બોર્ડ તરફથી જે માહિતી આપવામાં આવી છે તે સરકાર દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે. એમાં 13 વર્ષથી નીચેના અને 70 વર્ષથી ઉપરના યાત્રાળુઓને ફિટનેસ આપવાનું રહેતું નથી. તદુપરાંત 6 વીકથી વધારે પ્રેગ્નન્સી હોય તેને પણ આપવાનું રહેતું નથી. અને હાર્ટ ડિઝીઝ કે જે કંઈ હોય તો તે યોગ્ય રીતે તપાસ થયા પછી એનું કરવાનું રહેશે.